જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે. ગઈકાલે જ એક ન્યૂઝરૂમ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તેમાં મંત્રી ભીખુસિંહ પરમારના એ દીકરાએ કરેલા કાંડ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે સમાચાર સામે આવ્યા કે ભાઈ આખરે પોલીસે એ જે મુદ્દો હતો તેના પર મંત્રી ભીખુસિંહ પરમારના જે પુત્રો હતા તેમણે જે મારામારી કરી હતી, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. મેં કાલે જ કીધું હતું કે કાયદો અને વ્યવસ્થા એ બધા એક માટે સરખી હોય છે, ન તો નેતા માટે અલગ હોય છે કે ન તો એક સામાન્ય માણસ માટે અલગ હોય છે. અને આખરે એમાં એવું જ થયું છે, કાયદો કાયદાની રીતે કામ કરે છે મંત્રીજી અને કાયદાએ કામ કર્યું છે, ફરિયાદ પણ નોંધાણી છે. વાત આખી શું છે તેના વિશે ચર્ચા કરીએ તો અરવલ્લીમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ દ્વારા જાહેરમાં એક યુવકને મારવાના કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે આખરે હવે ફરિયાદ નોંધાઈ ગઈ છે. મારામારી કેસમાં મંત્રીના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે અને કુલ 6 શખ્સો વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલથી જ ચર્ચાઓ જાગી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર તમે ભાજપનો ખેસ પહેરો તો શું તમારી ઉપર કોઈ ફરિયાદ ન નોંધાય? તમે કોઈ ગુનાહિત કૃત્યો કરો અથવા તો તમારા સાગરીતાઓ કોઈ કૃત્ય કરે તો શું એના ઉપર ફરિયાદ ન નોંધાય? ચર્ચાઓ પોલીસ પ્રશાસન ઉપર પણ થતી હતી કે ભાઈ પોલીસ અત્યાર સુધી કેમ ફરિયાદ ન નોંધી, કેમ ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે એટલા માટે નહીં નોંધી હોય? કદાચ બની શકે કે મંત્રી સાહેબે પ્રેશર કર્યું કે ભાઈ મારા પુત્રો છે, ફરિયાદ ન નોંધાવી જોઈએ ભાઈ. પણ આખરે જાગૃત મીડિયા અને જાગૃત લોકો કે જેના દ્વારા સતત દબાણ કરવામાં આવ્યું ને ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ, કિરણસિંહ અને જિલ્લા યુવા ભાજપના યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલે યુવકને જાહેરમાં મારામારી, હિંસક હુમલો કર્યો હતો તથા અપહરણ કરવાનો પ્રયત્ન કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અને જે બાદ ખૂબ ચર્ચાઓ જાગી હતી કે ભાઈ મંત્રીના દીકરા આવું કરે તો તેની ઉપર કેમ ફરિયાદ નથી નોંધાતી? જ્યારે મંત્રી એક જગ્યાએ પહોંચે છે ને ત્યારે મીડિયા એમને પૂછે છે કે સાહેબ તમારા પુત્રો આવી રીતે જાહેરમાં કોઈને મારે છે, દાદાગીરી કરે છે, તો એના વિશે તમારું શું કહેવું છે? કેમ પોલીસ ફરિયાદ હજુ નોંધાઈ નથી? ત્યારે મંત્રી સાહેબ કહે છે જય શ્રી રામ, જય શ્રી રામ, રામનું નામ લ્યો સાહેબ, બધું થઈ જશે. સાહેબ ભગવાન પણ સાચો છે, એમણે પણ કદાચ બીજા લોકોને સદબુદ્ધિ આપી દીધી હશે કે ભાઈ ફરિયાદ નોંધો, બાકી લેવા નહીં કર દેવા થઈ જશે ને પાર્ટીને નુકસાન થશે. એટલે કદાચ પાર્ટીમાંથી પણ કીધું હશે કે ભાઈ ફરિયાદ નોંધાવી દો, જે હોય પછી આગળ જોયું જશે. આ આખા મામલે જયમીન ત્રિવેદીએ 8 દિવસ બાદ તેમની ઉપર થયેલા હિંસક હુમલાને લઈને મંત્રીના પુત્રો, યુવા મોરચાના પ્રમુખ સહિત લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હવે કેવી કાર્યવાહી થશે તો મને નથી ખબર, પરંતુ જે લોકોએ ગુનાહિત કૃત્ય કર્યું છે તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ. એ પછી મંત્રી હોય, મંત્રીના પુત્રો હોય કે પછી કોઈ પણ હોય, ફરિયાદ નોંધાયા બાદ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. એને છૂટા મૂકવામાં ન આવવા જોઈએ, કારણ કે જો છૂટા મૂકશે તો બીજા લોકોને પણ થશે કે ભાઈ એક દિવસ જેલમાં ગયા, પોલીસ પકડી ગઈ, બીજા દિવસે છૂટી ગયા. આવું ન થાય એનું ખાસ પોલીસ પ્રશાસન પણ ધ્યાન આપે ને સરકાર પણ ધ્યાન આપે, કારણ કે સરકારમાં બેઠેલા એ જ નેતાના પુત્રોએ આ કાંડ કર્યું છે. 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અત્યાર સુધીમાં. પોલીસે શું પ્રતિક્રિયા આપી પહેલા એ પણ સાંભળી લઈએ. એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે, એક જે માણસ છે એને મારી રહ્યા છે. એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી, એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી. અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા, એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે. કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ છે એમાં? જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે. એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ
અજાણ્યો ઈસમ છે. આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. સાહેબ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં જે બીએનએસની કલમ છે 189 સબસેક્શન 2, 190, 191 સબસેક્શન 2, 191 સબસેક્શન 3 અને જીપી એક્ટની જે કલમ છે 135 અને બીએનએસની 115 સબસેક્શન 2 એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. સર, આરોપીઓને ઝડપી લેવા માટેની કોઈ ટીમ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે. સોશિયલ મીડિયામાં એવું ચાલે છે કે એમનો અપહરણનો પ્રયાસ થયો તો અપહરણની કોઈ કલમ નોંધવામાં આવી? જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે. તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી કયા કારણોસર સાહેબ માર માર્યો તો એવું કઈ? જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મન દુઃખ રાખી અને તેમને આશરો કેમ આપેલો છે અને શા માટે તેમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને મારવામાં આવેલો હતો. મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર સાથે ચાઇનીઝની લારી ચલાવતા યુવક સાથે એક માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ઝઘડો થયો હતો ને તેનો બદલો લેવા માટે ભીખુસિંહ પરમારના પુત્રો એમના વિડીયો જે સામે આવ્યા હતા તેમાં રણજીતસિંહ, કરણસિંહ, યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ આ સહિતના શખ્સોએ ચાઇનીઝની લારી ચલાવતા યુવક અને અન્ય યુવક જયમીન ત્રિવેદી ઉપર હિંસક હુમલો કર્યો હતો, અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાફ એ સીસીટીવી એક માફ કરજો એ વિડીયો સામે આવ્યો હતો. સીસીટીવી તો ન કહેવાય પણ એક વિડીયો જે સામે આવ્યો હતો તેમાં એ મંત્રીના પુત્રો એ વ્યક્તિને ગાડીમાં ધકેલી દેતા હતા કે બેડ ગાડીમાં એટલે એને કિડનેપ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા, અપહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા એટલે એનો ગુનો તો નોંધાવો જ જોઈએ. મંત્રીના પુત્રો અને યુવા મોરચાના પ્રમુખ સહિત લોકોનો હિંસક હુમલો સહન કરનાર યુવક જયમીન ત્રિવેદીએ આખરે તેમની સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને રણજીતસિંહ સહિતના લોકો એટલે કે રણજીતસિંહ, કિરણસિંહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ સહિત 6 આરોપીઓ સામે હવે પોલીસે ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે. કદાચ દબાવવામાં આવ્યો હોય ભાઈ પેલા ત્રિવેદીને, ભાઈ ફરિયાદ ન નોંધાવતો બાકી જોયા જેવી થઈ જશે. પણ સાહેબ કહેવાય છે ને ખોટા સામે શું કામ ને ઝૂકવાનું? જે સત્ય છે લડો ને, બધું થવાનું છે, માર પડવાનો છે, ગાળો પડવાની છે, કપડાય ફાટવાના છે, પણ હાર નથી માનવાની ને આ જ વ્યક્તિએ જ કર્યું છે. હાર નથી માની આખરે એમણે ફરિયાદ નોંધાવી છે. બીજી વસ્તુ કહી દઉં તો ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ મોડાસાના એ રામ પાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો રણજીતસિંહ સહિતના એ લોકો જે કાર લઈને નીકળતા હતા અને તે દરમિયાન એક એક્ટિવા ચાલકને રોકે છે અને પછી એમને ઢોર મારવામાં આવે છે, હુમલો કરવામાં આવે છે. કેવી રીતે મારે છે સૌ કોઈને ખબર છે, જેમાં 2 દંડા અને ગરદાપાટુના યુવકોને ઢોર માર્યો હોવાના વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ ગાંધીનગરમાં ભાજપના એ મંત્રી ભીખુસિંહ પરમારનું પુત્ર અને પૌત્રની મારામારી મામલે ભેદી મૌન જોવા મળ્યું હતું. મંત્રી ભીખુસિંહ પરમાર મીડિયાથી બચવા મંત્રી એમએલએ પ્રવેશ દ્વાર બદલી અને ત્યાંથી અલગ દ્વારેથી પહોંચ્યા હતા અને જ્યારે મીડિયા પહોંચ્યું ત્યારે પૂછ્યું કે સાહેબ આખો મુદ્દો છે એના વિશે તમારું શું કહેવું છે? ત્યારે મંત્રી ભીખુસિંહ પરમાર બોલ્યા જય શ્રી રામ, પછી રવાના થઈ ગયા. એ વિડીયો પણ જુઓ કે જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર જય શ્રી રામ બોલીને કેવી રીતે છટકબારી કરી જાય છે. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. તો આ મંત્રીના પુત્રો હોય કે પછી બીજા કોઈ અન્ય લોકો જેને કાયદાની વિરુદ્ધમાં કામ કર્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને થવાની પણ છે. કદાચ પોલીસ ઉપરથી પ્રેશર આવે તો પોલીસે પણ સમજવું જોઈએ કે ભાઈ અમે જે ખાખી વર્દી પહેરીએ છે એ કોઈના બાપની નથી. અમે અમારી મહેનતે કમાણી છે. અમે રાત દિવસ મહેનત કરી સેવા, શાંતિ અને સુરક્ષાનું જે ઉદાહરણ આપે છે તેને યોગ્ય રીતે લોકો સમક્ષ મૂકી શકીએ, લોકોની સેવા કરી શકીએ, લોકોને કોઈ અડચણ ન થાય તે રીતની સેવા કરીએ. પોલીસ પ્રજાનો મિત્ર કહેવાય છે
પણ ક્યારેક એવું થઈ જાય કે પોલીસ નેતાનો મિત્ર બની જાય છે, પ્રજા પોતાની રીતે પીસાતી જતી જાય છે. પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આખા મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.